ગુડ મોર્નિંગ મિત્રો। આજે આપણે મધ્યાહન ભોજન યોજના મિડ ડે મીલ પ્લાન ગુજરાત એના વિશે આપણે માહિતી મેળવવાની છે। તો ચાલો શરૂ કરીએ। મધ્યાહન ભોજન યોજના મિડ ડે મીલ પ્લાન ગુજરાત તેમાં જોઈએ તો ભારતના બંધારણમાં આર્ટિકલ 39 મુજબ રાજ્યમાં રહેલા તમામ લોકો માટે આરોગ્ય અને તંદુરસ્તી માટેની જોગવાઈ કરવાની રહે છે। બરાબર કે ભારતના બંધારણના આર્ટિકલ 39 મુજબ બરાબર કે ભારતમાં રહેતા લોકો માટે આરોગ્ય અને તંદુરસ્તીની જોગવાઈ કરવાની રહે છે। સામાજિક અને રાષ્ટ્રીય એકતાના મુખ્ય સંદેશ સાથે ભારતમાં સૌપ્રથમ 1982માં તમિલનાડુમાં મધ્યાહન ભોજન યોજના આપવાની શરૂઆત કરવામાં આવી। ખાસ આપણે યાદ રાખીશું કે ભારતની અંદર સૌપ્રથમ મધ્યાહન ભોજનની શરૂઆત 1982માં તમિલનાડુમાં મધ્યાહન ભોજન આપવાની શરૂઆત કરવામાં આવી હતી, જ્યારે ગુજરાતમાં તેની શરૂઆત 19મી નવેમ્બર 1984થી કરવામાં આવી। બરાબર કે જ્યારે ગુજરાતમાં હવે શરૂઆત ક્યારે થઈ તો ગુજરાતમાં શરૂઆત થઈ 19મી નવેમ્બર 1984થી શરૂઆત કરવામાં આવી। નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર મધ્યાહન ભોજન યોજનાને ફરજિયાતપણે ઓછામાં ઓછા 200 દિવસ બાળકોને ભોજન આપવાનું નક્કી કરવામાં આવ્યું। બરાબર કે જે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કે જે મધ્યાહન ભોજન યોજનાને ફરજિયાતપણે લાગુ કરવી અને વર્ષમાં ઓછામાં ઓછા 200 દિવસ બાળકોને ભોજન આપવું નક્કી કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત સરકાર હસ્તકની પ્રાથમિક શાળાઓમાં આ યોજના શરૂ કરવામાં આવી। બરાબર કે જે સરકાર હસ્તકની જે પ્રાથમિક શાળાઓ હતી એ પ્રાથમિક શાળાઓની અંદર આ મધ્યાહન ભોજન યોજના શરૂ કરવામાં આવી। નેશનલ પ્રોગ્રામ ઓફ ન્યુટ્રિશન સ્કીમ ઓફ એજ્યુકેશન હેઠળ આ યોજના કાર્યરત છે। ખાસ આપણે યાદ રાખીશું, પરીક્ષાની અંદર આપણને પ્રશ્ન પૂછાય કે MDM યોજના કેવી રીતે કાર્યરત છે, તો નેશનલ પ્રોગ્રામ ઓફ ન્યુટ્રિશન સ્કીમ ઓફ એજ્યુકેશન હેઠળ આ યોજના કાર્યરત છે। હવે આપણે આગળ જોઈએ મધ્યાહન ભોજન યોજનાના હેતુઓ આપણે જોઈએ કે મધ્યાહન ભોજન યોજનાના હેતુઓ કયા કયા હતા। બરાબર, તો મધ્યાહન ભોજન યોજનાના આપણે હેતુઓ જોઈએ તો મધ્યાહન ભોજન યોજનાનો હેતુ હતો કુપોષણની સમસ્યાનો ઉકેલ। બરાબર કે આપણે અત્યારે જોઈએ છીએ કે બાળકોની અંદર આપણને કુપોષણ જોવા મળે, તો આ કુપોષણની સમસ્યાનો ઉકેલ લાવવા માટે મધ્યાહન ભોજન શરૂ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ જોઈએ તો વિદ્યાર્થીઓના આરોગ્ય અને પોષણ મૂલ્યમાં વધારો કરો। બરાબર કે જે વિદ્યાર્થીઓનું આરોગ્ય અને પોષણ મૂલ્યની અંદર વધારો કરવા માટે પણ મધ્યાહન ભોજન યોજના શરૂ કરવામાં આવી હતી। ત્યારબાદ જોઈએ તો ગરીબ બાળકોને શાળામાં આવતા પ્રોત્સાહન આપવું। બરાબર કે જે ગરીબ બાળકો છે કે જેમને ભોજનથી વંચિત રહી જાય છે એવા બાળકો માટે, બરાબર એવા બાળકો કે જે શાળામાં આવે એટલા માટે પણ મધ્યાહન ભોજન યોજના શરૂ કરવાનો હેતુ હતો। ત્યારબાદ જોઈએ તો બાળકોના ડ્રોપ આઉટ દરમાં ઘટાડો કરી હાજરીમાં વધારો કરો। બરાબર જે બાળકો હતા એ બાળકો શાળામાં ગેરહાજર ન રહે, બરાબર નિયમિતપણે શાળામાં આવે તો એ ઉદ્દેશથી પણ મધ્યાહન ભોજન શરૂ કરવામાં આવ્યું હતું, એ પણ એનો એક હેતુ હતો। આગળ જોઈએ તો બાલ્યાવસ્થાથી જ બાળકોમાં સામાજિક અને રાષ્ટ્રીય એકતાનું જોડાણ, ગ્રામ્ય કક્ષાએ રોજગારીની તકો પૂરી પાડી। બરાબર, તો બાલ્યાવસ્થા એટલે કે નાનપણથી જ બાળકોની અંદર સામાજિક અને રાષ્ટ્રીય એકતાનું જોડાણ થાય, એ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ રોજગારીની તકો પૂરી પાડવી એ પણ મધ્યાહન ભોજન યોજનાનો એક હેતુ હતો। ત્યારબાદ જોઈએ તો પરોક્ષ રીતે રાજ્ય તેમજ રાષ્ટ્રમાંથી ગરીબી દૂર કરવી। બરાબર, પરોક્ષ રીતે રાજ્ય અથવા તો રાષ્ટ્રમાંથી ગરીબી દૂર કરવી એ પણ મધ્યાહન ભોજન યોજનાનો હેતુ હતો। ત્યારબાદ આગળ જોઈએ તો મધ્યાહન ભોજન યોજનાની સામગ્રીની લેટેસ્ટ વિગતો આપણે જોઈએ કે મધ્યાહન ભોજન સામગ્રીની લેટેસ્ટ વિગતો, તો અહીંયા આપણને વસ્તુ આપ્યું છે। હવે એ વસ્તુ ધોરણ 1 થી 5માં કેટલી આપવામાં આવે છે અને ધોરણ 6 થી 8માં કેટલી આપવામાં આવે છે એની અહીંયા માહિતી આપણને આપી છે। તો આપણે એ માહિતી જોઈએ તો અનાજની અંદર ઘઉં ચોખા તો ધોરણ 1 થી 5માં 100 ગ્રામથી 50 ગ્રામ આપવામાં આવે છે, જ્યારે 6 થી 8ની અંદર 150 ગ્રામ ઘઉં ચોખા આપવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો દાળ કઠોળ કે જે 1 થી 5માં 20 ગ્રામ આપવામાં આવે છે, જ્યારે 6 થી 8ની અંદર 30 ગ્રામ આપવામાં આવે છે। ત્યારબાદ વસ્તુની અંદર જોઈએ શાકભાજી, તો શાકભાજી ધોરણ 1 થી 5માં 50 ગ્રામ આપવામાં આવે છે, જ્યારે 6 થી 8માં 75 ગ્રામ શાકભાજી આપવામાં આવે છે। ત્યારબાદ જોઈએ ખાદ્ય તેલ, તો ધોરણ 1 થી 5માં ખાદ્ય તેલ આવે છે 10 ગ્રામ આપવામાં આવે છે, જ્યારે 6 થી 8માં 10 ગ્રામ આપવામાં આવે છે। હવે ઉપરાંત જે મીઠું મસાલા છે એ જરૂરિયાત મુજબ ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8માં જરૂરિયાત મુજબ મસાલા પણ આપવામાં આવે છે। બરાબર, જે મીઠું મસાલા છે એ। આગળ જોઈએ તો મધ્યાહન ભોજન યોજનાની અગત્યની હવે માહિતી આપણે જોઈએ કે મધ્યાહન ભોજન યોજનાની કઈ અગત્યની માહિતી છે। તેમાં જોઈએ તો ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજના 1984માં શરૂ થઈ। બરાબર, ખાસ આપણે યાદ રાખીશું કે ગુજરાતની અંદર જે મધ્યાહન ભોજન યોજના છે એ મધ્યાહન ભોજન યોજના એ 1984માં એની શરૂઆત થઈ।
ત્યારે મુખ્યમંત્રી કોણ હતા? તો ત્યારે મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી હતા, બરાબર. ખાસ આપણે યાદ રાખીશું કે જ્યારે ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજનાની શરૂઆત થઈ ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? તો માધવસિંહ સોલંકી. અને એની શરૂઆત ક્યારે થઈ? તો 1984ની અંદર શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આગળ જોઈએ તો ભારતમાં સૌપ્રથમ તમિલનાડુમાં 1982માં શરૂઆત થઈ, બરાબર. તો આ પણ આપણે યાદ રાખવાનું છે કે ભારતની અંદર શરૂઆત, બરાબર, મધ્યાહન ભોજન યોજનાની શરૂઆત 1982માં અને સૌપ્રથમ શરૂઆત કરનાર રાજ્ય કયું હતું? તમિલનાડુ, બરાબર. એવો પણ પ્રશ્ન પૂછાય કે ભારતની અંદર સૌપ્રથમ મધ્યાહન ભોજન યોજના શરૂ કરનાર રાજ્ય કયું? તો તમિલનાડુ રાજ્ય. અને ક્યારે? તો 1982માં એની શરૂઆત થઈ હતી. ત્યારબાદ આગળ જોઈએ તો ભારતમાં 1995માં ચાલુ થઈ. 1995માં સુપ્રીમ કોર્ટના ચુકાદાથી શરૂ થઈ, બરાબર, કે ભારતની અંદર મધ્યાહન ભોજન યોજનાની શરૂઆત 1995થી શરૂ થઈ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાથી એ શરૂ થઈ હતી. ભારતમાં ફરજિયાત અમલ 2001માં થયો, બરાબર. ખાસ આપણે યાદ રાખીશું કે મધ્યાહન ભોજન યોજનાનો ફરજિયાત અમલ આખા ભારતની અંદર ક્યારે થયો? તો 2001માં થયો, બરાબર, કે ભારતમાં મધ્યાહન ભોજન યોજનાનો ફરજિયાત અમલ તો 2001માં થયો હતો. ત્યારબાદ આગળ જોઈએ તો મધ્યાહન ભોજન યોજનાનું હાલનું નામ, બરાબર, હાલનું નવું નામ શું છે આનું? તો પીએમ પોષણ, બરાબર. એમડીએમનું નવું નામ અત્યારે રાખવામાં આવ્યું છે પીએમ પોષણ, કે જેનો ગુજરાતી અર્થ થશે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ, બરાબર. તો આપણે ખાસ યાદ રાખીશું કે મધ્યાહન ભોજનનું હાલનું નવું નામ કયું છે? તો પીએમ પોષણ. અને એનું ગુજરાતી અર્થ શું થશે? તો પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ, બરાબર. આગળ જોઈએ તો ઓછામાં ઓછા 200 દિવસ મધ્યાહન ભોજન આપવું, બરાબર, કે વર્ષમાં ઓછામાં ઓછા 200 દિવસ બાળકોને મધ્યાહન ભોજન આપવું ફરજિયાત છે, બરાબર. તો આપણે ખાસ યાદ રાખવાનું છે કે મધ્યાહન ભોજન કેટલા દિવસ વર્ષમાં કેટલા દિવસ આપવું જોઈએ? તો ઓછામાં ઓછા 200 દિવસ મધ્યાહન ભોજન બાળકોને આપવું જોઈએ. આગળ જોઈએ તો મધ્યાહન ભોજન ન આપી શકાય તો 3 કિલો અનાજ આપવું જોઈએ, બરાબર. જો હવે શાળાની અંદર મધ્યાહન ભોજન આપવાની વ્યવસ્થા ન હોય તો શાળા કક્ષાએથી બાળકોને 3 કિલો અનાજ આપવું જોઈએ. હવે મધ્યાહન ભોજન યોજનાનું માળખું જોઈએ. અહીંયા શિક્ષણ ખાતું અને કમિશનર એમડીએમ, બરાબર. અહીંયા આપણને એનું આખું માળખું બતાવ્યું છે. જોઈન્ટ કમિશનર છે, એની સામે છે કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, બરાબર. ત્યાર પછી આસિસ્ટન્ટ કમિશનર, અમલીકરણ મામલતદાર કરાવશે. ત્યારબાદ ડેપ્યુટી કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, નાયબ મામલતદાર ઇન્ચાર્જ એનું અમલીકરણ કરાવશે. ત્યારબાદ જોઈએ તો એકાઉન્ટ ઓફિસર, કે જે નાયબ મામલતદાર એકાઉન્ટ એનું અમલીકરણ કરશે. ત્યારબાદ રિસર્ચ ઓફિસર, એમાં છે નાયબ મામલતદાર ઇન્સ્પેક્ટર, નાયબ મામલતદાર છે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અને સંચાલક શાળાઓ, બરાબર. તો આ રીતે એનું અમલીકરણ થશે. મધ્યાહન ભોજન યોજનાનું અમલીકરણ કેવી રીતે થશે એનું આખું શિક્ષણ આખું ખાતું બતાવ્યું છે અહીંયા, કે જે આપણે જોયું. આગળ જોઈએ તો મધ્યાહન ભોજન યોજનાના આપણે હવે અગત્યના કેટલાક પ્રશ્નો જોઈ લઈએ. તો એમાં પહેલો પ્રશ્ન છે કે મધ્યાહન ભોજન યોજના કેટલા દિવસ આપવું, બરાબર. તો અહીંયા આગળ જ આપણે જોયું કે ઓછામાં ઓછા 200 દિવસ આપણે મધ્યાહન ભોજન આપવું જોઈએ બાળકોને. ત્યારબાદ જોઈએ તો એમડીએમ ન આપી શકાય તો કેટલું અનાજ મળે, બરાબર, કે એમડીએમ એટલે મધ્યાહન ભોજન યોજના મિડ ડે મીલ ન આપી શકાય તો કેટલું અનાજ મળે? તો 3 કિલો અનાજ મળે, બરાબર. જો એમડીએમ ન આપી શકાય તો 3 કિલો અનાજ આપવું. ત્યારબાદ જોઈએ તો પ્રશ્ન નંબર 3 જોઈએ તો ધોરણ 1 થી 5 પ્રાથમિકનો એક બાળક દીઠ કેટલું એમડીએમ આપી શકાય, બરાબર, કે ધોરણ 1 થી 5માં એક બાળક દીઠ કેટલું એમડીએમ મધ્યાહન ભોજન અપાય? તેનો સાચો જવાબ આવશે કુલ વજનના 180 ગ્રામ, બરાબર. કુલ વજનના 180 ગ્રામ અનાજ આપવું જોઈએ. ત્યારબાદ જોઈએ તો ધોરણ 6 થી 8માં ઉચ્ચ પ્રાથમિકનો ધોરણ 6 થી 8માં ઉચ્ચ પ્રાથમિકનો એક બાળક દીઠ કેટલું એમડીએમ અપાય, બરાબર, કે 6 થી 8માં એક બાળક દીઠ કેટલું મધ્યાહન ભોજન આપવું, એમડીએમ આપવું? તો કુલ વજન 265 ગ્રામ, બરાબર. કુલ વજનના 265 ગ્રામ એમડીએમ આપવું જોઈએ, બરાબર. તો આજે આપણે એમડીએમ મિડ ડે મીલ પ્લાન ગુજરાત વિશે આપણે માહિતી મેળવી, બરાબર. મધ્યાહન ભોજન યોજના મિડ ડે મીલ પ્લાન ગુજરાત એના વિશે આજે આપણે માહિતી મેળવી. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. તેમજ આવા નવા વિડીયો મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ટીચ ટુ સોલ્વ ઓફિશિયલ ને આજે જ સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી. થેન્ક યુ.